મંદિરના ટ્રસ્ટી બોલો પ્રદીપભાઈ. મંદિરની આજુબાજુ કોઈ બી કામ એકલું ગંદા છે, ડેમેજ લાઈન છે, ગટર લાઈન છે, કોઈ સરખું કામ થયું નથી. ને જે ઉધર જે ગટર લાઈન નવી રાખી પણ કે છે કાંથી પાણી જાય તે તો કંઈ કોઈને બતાવ્યું બી નથી. હવે નવી લાઈન રાખી તેમાં કાંથી અટકી ગયેલી છે. પાણી કાં જાય, શું જાય, પાણી અંદરથી જાય કે એમ જ લાખી મૂકી નીચે, તેનો બી કંઈ પતા નથી. ડેમેજની આખું નવું કર્યું, ડેમેજમાં ને એટલું કામ બી હરકા થયા નથી. રસ્તા બનાવવા હરકા કરવા કોન્ટ્રાક્ટરને આપે તે હરકું કરવા માટે તે બી કર્યા નથી. ને આ બાજુ પ્રીતમ પ્લાઝામાંનો એક ડેમેજ લાઈન છે, મહિનાથી ડેમેજ બહાર નીકળતું છે, હજુ આજ લગી નહીં. એ લોકો આવે તો એમ કે પ્રીતમ પ્લાઝાનું આ ચેમ્બર છે એ લોકો કરે, અમે નહીં કરવાના. પણ રસ્તા પર છે તે તો જો ડેમેજ લાઈન પાણી નીકળે રસ્તા પર. આવનારી આગામી 16 શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા છે. તંત્રને અમે 1 મહિના અગાઉ રસ્તા બનાવવા માટે, ખાડા પૂરવા માટે એક અરજી કરી હતી, જે દર વર્ષે જ કરવામાં આવે છે. પણ તંત્ર દ્વારા આજે છેલ્લા 30 વર્ષથી કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. રથયાત્રાના 1 વીક પહેલાં આવશે ને કહેશે અમે આ કરીશું, ને છેલ્લે પેલું ધૂળ ને માટીને એવું નાખીને જતા રહેશે, બીજું કંઈ કરશે નહીં. અને ચોપરે બતાવશે આખો ડામરો થઈ ગયો છે. તો તંત્ર જરાક પ્રજાનું પણ ધ્યાન આપે, ભગવાનની રથયાત્રાનું પણ ધ્યાન આપે. ભગવાન છે તો બધા છે, ભગવાનને ઉલ્લું ના બનાવે એટલું ખાસ ધ્યાન આપે. તંત્રને એ જણાવવાનું છે કે અમે જે રહીએ છીએ તે વોર્ડ નંબર 2નો બોર્ડર છે અને વોર્ડ નંબર 5ની બોર્ડર છે. એટલે અમે રીતે એક રેફ્યુજી જેવા છે કે અમને બે સાઈડનો કોઈ વોર્ડના સભ્ય કોઈ પૂછતું નથી કે કોણ તમને શું તકલીફ છે, શું ને કોઈ જવાબી નથી આપતું. એટલે અમે તો શ્યોર રેફ્યુજી, અમારા પર રેફ્યુજીનો સિક્કો લાગ્યો એવું લાગે છે અમને તો.